હિંમતનગરમાં રહસ્યમય મંદિરો આવેલા છે, એ પણ એક નહીં 7 આ 7 મંદિરોનું જૂથ એટલે ખેડ રોડા મંદિર. આ મંદિરમાં એક મંદિર અતિ ખાસ છે, કારણ કે અહીં ભારતનું એકમાત્ર પૌરાણિક પક્ષી મંદિર આવેલું છે. આ મંદિરો એકબીજાની નજીક હોવા છતાં એકબીજાથી વિરુદ્ધ છે. ત્યારે જાણો આ મંદિરની રહસ્યમય કથા. સાબરકાંઠામાં આવેલા છે 8મી સદીના મંદિર. એક સમયે અહીં 100થી વધુ મંદિરો હતા. આજે જોવા મળે છે 7 મંદિરોનો સમૂહ. અહીં ભારતનું એકમાત્ર પક્ષી મંદિર પણ આવેલું છે. સાબરકાંઠા આવો તો જરૂરથી આ મંદિરોની મુલાકાત લેજો. ગ્રામીણ ગુજરાતની ખુશ્બુની સાથે આપ ઇતિહાસમાં ડોક્યું કર્યા વગર નહીં રહી શકો. હિંમતનગરના ખેડ તસિયા પાસે આવેલા છે 7 મંદિરો. 8મી સદીના આ મંદિરોને જોઈ આનંદ થાય, સાથે જ આપ ઉદાસીન પણ થઈ જશો, કારણ કે ન તો તેનો રખરખાવ કરવામાં આવે છે, ન તો સરકાર તેની નોંધ લે છે. પણ આજે અમે આપને કરાવીએ આ મંદિરોની સફર. સવાલ એ છે કે આ મંદિરોને રોડાના મંદિર કેમ કહેવાય છે? તો આ મંદિર રોડા ગામમાં આવેલા છે, અને રોડા એ ગુજરાતી શબ્દ છે, જેનો અર્થ થાય છે ઈંટ. આપને જણાવી દઈએ કે આ સ્થાન રહસ્ય સાથે પણ ઘેરાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં લગભગ 100 મંદિરો હતા. તેમાંના મોટાભાગના સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા. જો કે આ મંદિર કોણે બનાવ્યા તે વિશે પણ કોઈ જ વિગત નથી મળતી. અહીં ભગવાન શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણેશ અને 9 ગ્રહોને સમર્પિત મંદિરોનું ખેડ રોડા જૂથ છે. આ મંદિરો પૈકી નંબર 7 સિવાયના બધા જ મંદિર કદમાં નાના છે. ચોરસ કે લંબચોરસ ગર્ભગૃહ અને એવા ઘાટની શૃંગાર ચોકી કે અર્ધ મંડપ ધરાવે છે. મંદિર નંબર 2નું શિખર ફાંસાકાર છે, જ્યારે બાકીના બધા મંદિરોના શિખર એકાંડી રેખાન્વિત શિખર ધરાવે છે. એ સોલંકી કાળના આરંભથી વચગાળાની અવસ્થા દર્શાવે છે. મંદિર નંબર 1 પૂર્વાભિમુખ છે. શૈવ ચિત્રો પરથી આ મંદિર શિવાલય હોવાનું સૂચિત થાય છે. અહીં એક કુંડ આવેલો છે, ને કુંડ પાસે આવેલું મંદિર નંબર 5 દિવાલોમાંના શિલ્પો પરથી વિષ્ણુ મંદિર હોવાનું જણાય છે. મંદિર નંબર 6 સૂર્ય મંદિર હોવાનું તેના શિલ્પો પરથી સ્પષ્ટ થાય છે. મંદિર નંબર 7 પણ પૂર્વાભિમુખ છે, અને એ સ્પષ્ટતઃ શિવ મંદિર છે. આ મંદિર એકબીજાની નજીક હોવા સાથે એકબીજાથી વિરુદ્ધ છેડે ઉભેલા છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની 4 ખૂણે અન્ય મંદિરો પણ છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ, બીજા ખૂણે માતાજીની મૂર્તિ અને સામે છેડે ગણપતિજીની મૂર્તિ છે. અને 9 ગ્રહ મંદિર પણ અહીં આવેલા છે. એક લોકવાયકા પ્રમાણે અહીં પહેલા ગધેશ્વર નગર હતું. એવું માનવામાં આવે છે કે કુલ 125 જેટલા મંદિરો હતા, જેનો કાળક્રમે નાશ થયો. આ નવગ્રહ મંદિર છે. અહીંયા જે કોતરણી છે, કોતરણી ઉપરથી દેખાઈ રહ્યું છે કે અત્યારે જે 9 ગ્રહો છે, 9 ગ્રહો પણ ત્યાં કોતરણીમાં કંડારેલા છે. એટલે કે કહી શકાય કે જે પહેલાં પણ અહીંયા 9 ગ્રહોની પૂજા થતી હોય તેવું તો અત્યારે જે નવગ્રહ મંદિર જોઈને લાગી રહ્યું છે. ખાસ કરીને અહીંયા સ્થાનિકોની એક જ માંગ છે કે જે અહીંયા જે આજુબાજુના મંદિરના આજુબાજુ જે પથ્થર પડી રહ્યા છે, જે મંદિરના ઉપર જે જે બખડજંતર થયેલું હતું, જ્યારે અથવા તો જે કોઈ હોનારતના કારણે મંદિર તૂટ્યું હોય તે સમયની જે શિલાઓ છે અત્યારે હાલ નીચે પડી રહી છે. તો ખાસ કરીને લોકોની એક જ માંગ છે કે અહીંયા જલ્દીમાં જલ્દી વિકાસ કરવામાં આવે, અને વિકાસ કરીને જો આ જે પથ્થરની શિલાઓ છે અથવા તો કોઈ મૂર્તિઓ છે તેમને યોગ્ય રીતે સાફ સફાઈ કરીને મૂકવામાં આવે તો પણ સારું. અને આ ઉપરાંત અહીંયા જે આવવાનો રસ્તો છે, રસ્તાની જે સગવડ જલ્દીમાં જલ્દી થાય તો અહીંયા સ્થાનિકોને રોજગારી પણ મળી શકે, અને જે લોકો આવતા હોય છે, જે રસ્તો ભૂલી જતા હોય છે, તેમને પણ કોઈ અડચણ ન થાય. આ મંદિર પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીના પ્રેમની સાક્ષી પૂરે છે. અનાદિકાળથી માનવીનો પશુ અને પક્ષી સાથેનો સંબંધ એક પરિવાર સમો રહ્યો છે. વળી હિન્દુ સંસ્કૃતિમાં તો પશુ પક્ષીઓને દેવતા તરીકે પૂજન કરવામાં આવે છે.
ત્યારે આ પશુ પક્ષીઓના માનવી સાથેના સંબંધનું અતૂટ પ્રતીક અહીં જોવા મળે છે. એટલે કે ભારતનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે. આ મંદિરમાં ચકલી પોપટ જેવા પક્ષીની આકૃતિ, વાઘ જેવા પશુની આકૃતિ અંકિત કરાય છે. વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે સાબરકાંઠા જિલ્લામાં, અને એ પણ હિંમતનગર પાસે આવેલા રોડામાં. અનાદિકાળથી માનવીનો પશુ અને પક્ષીઓ સાથેનો સંબંધ સ્વજન સમો અતૂટ રહેલો હોય છે. વળી હિન્દુ સંસ્કૃતિમાં તો પક્ષીઓ અને દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન પણ મળ્યું છે. ત્યારે આ પશુ પક્ષીઓના માનવી સાથેના સંબંધોનું અતૂટ પ્રત્યેક સમાન ભારતનું એકમાત્ર મંદિર હિંમતનગરના જે રોડા છે, રોડા રાયસિંગપુરામાં જોવા મળે છે. મંદિરના સમૂહમાં નવગ્રહ અને પક્ષી મંદિર ખાસ છે, જે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર ભારતનું એકમાત્ર પક્ષી મંદિર બનાય છે. આ પૌરાણિક મંદિર જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે. વર્ષો પહેલાં અહીંયા પૂજા થતી હતી, આજે ખંડેર અવસ્થામાં છે. અહીંયા આનો જે વિકાસ થાય એના માટે ગામ લોકોની માગણી છે, અને એના કારણે જે ગામ લોકોને રોજગારી પણ મળે એવી છે. પ્લસ કે બીજા બહારથી વિદેશથી જે આવતા હોય એમને અહીંયા આવવામાં પણ બહુ તકલીફ પડતી હોય છે, અને અહીંયા પૂજા વિધિ બાધાઓ ઉતરતી હતી. આજે ખંડેરની અવસ્થાની અંદર એ બધું બંધ થઈ ગયેલું છે. કવિ ઉમાશંકર જોશીએ પણ અબોલ જીવોનો માનવી સાથેનો સંબંધ વર્ણવ્યો છે વિશ્વ શાંતિ નામના કાવ્ય સંગ્રહમાં. આ તરફ ઇજિપ્તના પિરામિડમાં પણ પક્ષી મંદિરો આવેલા છે. ત્યારે ભારતનું આ મંદિર અનોખું તરી આવે છે. તેને જાળવી રાખવા માટે જરૂર છે તો માત્ર ઈચ્છા શક્તિની. પણ જંગલમાં જો મંદિર જ ના દેખાતું હોય તો પબ્લિક કઈ રીતના જાય? એટલે જો રસ્તાની વ્યવસ્થા ખાસ હોય ને તો પબ્લિકને તકલીફ ના પડે. વિદેશી આવતી શું તકલીફ પડે છે? અને વિદેશીઓને ખાસ કે વિદેશી એક તો અજાણ્યા માણસ હોય, રસ્તો તો પહેલાં મળે ના, રસ્તો હોય તો રસ્તો મળે ને. આમ જે જૂના રસ્તા છે, પુરાણા રસ્તા, નારીઓ છે એવું છે, એટલે એ લોકોનું મંદિરો બહુ મુશ્કેલ પડે. આ મંદિરોને ગુર્જર સ્થાપત્ય શૈલીના મહાન દાદા તરીકે પણ ઓળખાય છે. એ સ્પષ્ટ નથી કે મંદિરો કોના રાજવંશે બંધાવ્યા હતા. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભ, દરવાજા, કમાન, દિવાલ ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ 7મી અને 9મી સદી વચ્ચે થયું હોવાનું મનાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરના ચણતરમાં ક્યાંય પણ ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ નથી કરાયો. માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એકબીજામાં જડી દેવાયા છે. અને ઓના કોઈ અત્યાર સુધી છે ને બીજો વિકાસ નથી થયો. 3 મંદિરોનો વિકાસ થયા પછી બીજો મંદિર હજી ખંડિત છે, અને આના ફરતા કોઈ કોટ થયો નથી. કારણ પછી કોઈ અત્યારે કોઈ વ્યવસ્થા થઈ નથી. અહીં એક સુંદર કુંડ આવેલો છે. કહેવાય છે કે 900 જેટલી મહિલાઓ જો એક સાથે આ કુંડમાંથી બહાર નીકળે તો પણ એકબીજાની સામે ટકરાતી નથી. તે રીતે આ કુંડનું નિર્માણ કરાયું છે. રાયસિંગપુરા ડેરામાં જે 7 જેટલા મંદિરો આવેલા છે તેની અલગ અલગ લોકવાયકા છે. ક્યાંક શિવ મંદિર છે, ક્યાંક નવગ્રહ મંદિર છે, ક્યાંક લાડુસી માતાનું મંદિર છે. તો સાથે આ એક કુંડ આવેલો છે. કુંડની એક લોકમાન્યતા પણ એવી છે કે જે આ કુંડમાં એક સાથે 900થી વધુ જે મહિલાઓ પાણી ભરીને નીકળે છતાં પણ એકબીજા સાથે ટકરાતી નથી, તે પ્રકારની કોતરણી ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત જે મંદિરો છે તે મંદિરોની પણ અભૂતપૂર્વ કોતરણી કે જે વર્ષો પુરાણે જે બહુ જૂની સદીના મંદિરો હોય તેવું તો હાલ જે કોતરણી પરથી લાગી રહ્યું છે. અહીં લાડીજી માતાનું મંદિર પણ આવેલું છે. લોકો સંતાન પ્રાપ્તિની આશા સાથે માતાજીની બાધા લઈને આવે છે. તો શિવ મંદિરને લઈને શિવરાત્રી અને શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. તો એ લોકોને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ મંદિર સાવું છે, બરાબર. એટલે પહેલાં તો મેન મુદ્દો રસ્તાનો, કે જો અમારા રસ્તાની વ્યવસ્થા થઈ જાય તો એના લીધે ગામની પબ્લિકે કોઈક ઉદ્ગાર થાય, રોજગારી મળી રહે. અને મંદિરોનું એ કોઈક આજે દુનિયાના મંદિરો જુઓ કે એનો કેટલો વિકાસ છે, અને આ મંદિરોનો કોઈક વિકાસ થાય તો પબ્લિકને ફાયદો થાય, રોજગારી મળી રહે, અને આવવા જવાવાળા પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે. ઇતિહાસ અને આસ્થાનું આ સ્થળ આજે નવનિર્માણ માટે ઝંખી રહ્યું છે. અહીં સુધી પહોંચતા પહેલા આપ એકવાર જરૂર રસ્તો ભૂલી જશો.